સુરતમાં વિદ્યાર્થીનીએ પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે। મૃતકના પરિવારજનોનો આરોપ છે કે ગોડાદરાની આદર્શ પબ્લિક સ્કૂલના સંચાલકો દ્વારા તેને ક્લાસની બહાર ઊભી રાખવામાં આવતી હતી। છેલ્લા 3 મહિનાની ફી બાકી હોવાથી વિદ્યાર્થીનીનું ભણતર બગાડીને તેને બહાર ઊભી રાખવામાં આવતી હતી। તો બીજી તરફ શાળા સંચાલકોનું કહેવું છે કે ફી બાકી હોય તો વિદ્યાર્થીઓને અમે નથી કહેતા, ફી અંગે સીધા વાલીને જ જાણ કરવામાં આવતી હોય છે। સુરતના ગોડાદરા વિસ્તારમાં ભાવના નામની ધોરણ 8માં ભણતી વિદ્યાર્થીની આપઘાત કરતા શાળા સંચાલકો પર આક્ષેપ થયા છે। શાળા સંચાલક પ્રવીણભાઈ આપણી સાથે જે સીધા વાત કરીએ। પ્રવીણભાઈ, ભાવનાએ જે રીતે આપઘાત કર્યો છે એના પરિવારનો સીધો આક્ષેપ છે કે ફીને લઈને વિદ્યાર્થીનીને અપમાનિત કરવામાં આવતી હતી, ક્લાસની બહાર ઊભી રાખવામાં આવતી। આ પરિવારે વાત કરવા છતાં પણ આ ઘટના વારે ઘડીએ પુનરાવર્તન થતી હતી, જેને લઈને ભાવના નામની છોકરીને લાગી આવ્યું છે અને તેને ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે। સર, આ પાયાવિહોણી વાત છે। એવું અમે સ્કૂલમાં કોઈ દિવસ ફી બાકી હોય તો અમે પેરેન્ટ્સ સ્ટુડન્ટને બતાવતા નથી। અમે ડાયરેક્ટ પેરેન્ટ્સને કોલ કરીએ છીએ। જ્યારે એની ફી પૂરા જૂનથી લઈને ડિસેમ્બર સુધીની બાકી ફી હતી ત્યારે એને ક્લાસમાં ટીચરે કીધું કે સર આની ફી બાકી છે, તો એ નીચે ઓફિસમાં મારી પાસે લઈને આવ્યા। તો પછી મેં એને પેરેન્ટ્સને વાત કરી કે ભાઈ તમારી છોકરીની ફી બાકી છે તો તમે ફી ક્યાં સુધીમાં કરાવશો। પેરેન્ટ્સનું કેવું છે કે ફી બાબતમાં તેમને રજૂઆત કરી હતી કે અમે થોડા સમયમાં ભરી દઈશું, પગાર નથી થયો। હા, પેરેન્ટ્સને રજૂઆત કરી હતી કે તમે ફી ક્યારે ભરશો। પેરેન્ટ્સ પાસે અમે તારીખ માગી હતી તો પેરેન્ટ્સે કીધું તું પ્રેમથી વાત કરી કે સર હમણાં મારે પ્રોબ્લેમ છે, હું બહાર છું, ત્યાર પછી હું 15 થી 20 તારીખની અંદર હું ફી ભરી દઈશ એમ વાત થઈ। હા તો કોઈ વાંધો નહીં, કોઈ પ્રોબ્લેમ નહીં। ત્યાર પછી પણ છોકરી નોર્મલી રીતે 7-8 તારીખની વાત છે, ત્યાર પછી 10 તારીખ 11 તારીખ સુધી સ્ટુડન્ટ રેગ્યુલર સ્કૂલમાં હાજર છે, પ્રેઝન્ટ છે, નોર્મલી બિહેવિયર કરે છે અને ટીચર સાથે ક્લાસ એટેન્ડ પણ કરે છે। ત્યાં સુધી એવું કોઈ લાગતું નહોતું। રાજુભાઈનું કેવું છે કે ભાવના ઘરે જઈને આ બાબતે સતત ફરિયાદ કરતી હતી, રડતી હતી અને આ પગલું ભર્યું છે એટલે સીધા આક્ષેપો હવે તમારા પર થઈ રહ્યા છે। નહીં, એ તદ્દન ખોટી વાત છે। ત્યાર પછી નોર્મલી એ રાજુભાઈ છે, રાજુભાઈને 2 છોકરા છે અને એ આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરે છે। એમાં રાજુભાઈને એક નાની છોકરી છે એ બપોર પાળીમાં અભ્યાસ કરે છે અને મોટી છોકરી છે એ સવાર પાળીમાં અભ્યાસ કરે છે। ત્યારે નાની છોકરી જે છે ને કન્ટિન્યુ એ મોટી છોકરી એને છોડવા માટે સ્કૂલમાં આવે છે અને સ્કૂલમાં છોડીને જાય છે અને 4 વાગે છોકરીની છુટ્ટી થાય ત્યારે પણ એ છોકરી મોટી છોકરી જે છે ભાવના એ સ્કૂલમાંથી છોકરીને લઈ જાય છે, ત્યારે એકદમ નોર્મલ છે। ત્યાર પછી એ વાતને 10 દિવસ, લગભગ આજે 11મો દિવસ થયો। मेरी बहन आदर्श पब्लिक स्कूल गोड़ादरा में आई है। वो स्कूल क्लास 8 में पढ़ती थी, तो उसको फीस के लिए बहुत टॉर्चर किया। वो घर पे आके एक बार रोई थी तो उन्होंने बोला कि मेरी बहन ने बोला कि वो पूरे दिन बाहर खड़ी थी क्योंकि फीस नहीं भरी। तो मेरी मम्मी पापा ने बात की थी स्कूल में फ़ोन लगाकर, तो वो बोलते हैं कि आप जब फीस भरोगे तभी आपको स्कूल में बैठाएंगे। मेरी बहन को ऐसा बोला। तो फिर मेरी मम्मी नीचे थी तो मेरी बहन को कुछ काम के लिए ऊपर भेजा था, तो वो दरवाज़ा नहीं खोल रही थी। तो फिर मेरी मम्मी ऊपर दौड़ कर गई कि क्या हुआ। तो दरवाज़ा तोड़ा मेरी मम्मी ने, फिर देखा तो उसने ऐसा कदम उठा लिया। स्कूल जाते हैं वो कोई फीस बाकी था तो मास्टरों ने टॉर्चर किया, उसको स्कूल के बाहर खड़ा रखा। वो डिप्रेशन में आके घर पे आके फांसी खा के मर गया। और भविष्य में मैं तो ये कानून कायदे से इस स्कूल वाले को कुछ सबक सिखाए, कुछ भविष्य में अगले बच्चों को किसी का કોઈ ऐसा બનાવ નહીં બને। અમારી સ્કૂલમાં એ આક્ષેપ લગાવ્યું, અમે સાંભળવામાં આવ્યું છે કે સ્કૂલ ફી બાબતે સુસાઇડ કર્યું છે। એવી વાત એકદમ 110% ખોટી છે કે અમે સ્કૂલ ફીસ માટે છોકરાઓને ખબર નથી કે મારી કેટલી ફીસ બાકી છે ને કેટલી જમા છે। અમે ખાલી ડાયરેક્ટ વાલી હારે જ કોન્ટેક્ટમાં રહીએ છીએ કે તમારી સાહેબ તમારી ફી બાકી છે, તમે ક્યારે ભરવાના, આગળની ડેટ અમે લઈ લઈએ અને આ ડેટ પર પાછો અમે કોલ બેક કરીએ કે ફી જમા નહીં થતી હોય। સર, વાત એવી છે કે વાલી જ કહે છે કે ફી બાકી છે એ બાબતે વાત થઈ જાય છતાં છોકરીને ક્લાસની બહાર ઊભી રાખી। ના સાહેબ, આ ખોટી વાત છે। મતલબ ફીસ માટે ન હોય, કોઈ બીજો પનિશમેન્ટ હોય, માની લો કે કોઈ હોમવર્ક બાકી રહેતું હોય, એવી કોઈ વાત બની હોય બાકી, ઓર ફી બાબતે અમે છોકરાને જાણ નથી કરતા સાહેબ। તો બીજી તરફ વિદ્યાર્થીનીના આત્મહત્યા મામલે વધુ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો। મૃતકની ક્લાસમેટે ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું હતું કે મૃતકને એક બોયફ્રેન્ડ હતો અને તે અંગેની જાણ મૃતકના પરિવારજનોને થઈ હતી।
स्कूल में बल्कि ऐसा उसको बहुत अच्छे से सर मैम सब मैम लोग उसको बहुत अच्छे से ट्रीट करते थे। वो ज़्यादा से ज़्यादा तो एब्सेंट रहती थी, उसको स्कूल नहीं आती थी, बहुत कम ही स्कूल आती थी। 1 हफ्ते से ज़्यादा हो गया है कि वो स्कूल बंद कर दिया आना। तुम्हारे साथ क्या बात हुई? मेरे साथ मतलब उसने मेरे को बताया था कि उसका कोई बीएफ है, तो वो मुझे अपनी सारी बात बताती थी। अभी उसका भाई ने गेम में पैसा उड़ा दिया था ना, उसने ये बात भी मुझे बताई। वो छोटी-छोटी बात बताती थी और उसकी मम्मी उसको स्कूल नहीं आने देती थी ना, क्यों पता नहीं क्यों, उनके में पता नहीं क्या होता है। तो उसकी मम्मी ज़्यादा से ज़्यादा उसको स्कूल आने से मना करती थी और वो तैयार होकर भी बैठी रहती, उसको बोलती थी अब नहीं जाना, मेरी तबीयत ख़राब लग रहा है बेटा, आज घर पे रुक जा। और घर का सारा काम वही करती थी, दुकान भी वही संभालती थी। कुछ बताया था कुछ पुलिस प्रॉब्लम? हाँ, नहीं उसने बताया, हाँ, कि उसने ये बताया था कि उसकी मम्मी लोग उसके भाई लोग से ज़्यादा प्यार करती है, उससे नहीं प्यार करती है। उसका ये मानना था। मेरी मम्मी ने मैंने उसको समझाया भी था। ત્યારે હવે સમગ્ર મામલે જોવું જ રહ્યું કે વિદ્યાર્થીનીના આપઘાતને લઈને શું સત્ય સામે આવે છે. પોલીસે હાલ આત્મહત્યાને લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.